સો વન્સ અગેન મૂવિંગ ટુ ધ નેક્સ્ટ પરફોર્મન્સ. અને આપણે કહીએ ને કે સિક્કાની જેમ બે બાજુ હોય, એવી રીતના દુનિયામાં કોઈ પણ વસ્તુ જે નવું ઇન્વેન્શન હોય એની બે બાજુ હોય છે. અને આજે એ બીજી બાજુની આપણે વાત કરવા જઈ રહ્યા છે. ખૂબ પાર્ટી સોંગ્સ પછી એક ગંભીર મુદ્દા તરફ આપણે આજે જવાના છીએ. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. આપણને બધાને સોશિયલ થવામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. પણ આ સોશિયલ મીડિયાના જમાનામાં આપણે ડિજિટલી આગળ તો વધી રહ્યા છીએ, પણ ક્યાંક ને ક્યાંક એ સોશિયલ મીડિયાની દુનિયામાં આપણે ડૂબી રહ્યા છીએ. ટેકનોલોજીની સાથે સાથે તે તેના લાભ તો લાવે છે, પણ તેના ગેરલાભ પણ લાવે છે. અને આજે આ ગેરલાભની વાત અમારા નાના બાળકો કરવા જઈ રહ્યા છે. સ્ટાન્ડર્ડ 6 to 11ના બાળકો એક સરસ મજાનો ટોપિક જે આપણા સૌને અવેર કરવા માટે છે એ લઈને આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આપણે જોઈ રહ્યા છીએ કે કેટલાય સૂચનો આપણને મળે છે કે અનનોન લિંક્સ ઉપર ક્લિક નહીં કરવાનું, અથવા તો કોઈના અનનોન વિડીયો કોલ આવે એને રિસીવ નહીં કરવાનું. અત્યારે એઆઈનો જમાનો છે, એટલે આપણને તો ઘણીવાર એવું લાગે કે આપણું જ બાળક બોલી રહ્યું છે, આપણા જ મમ્મી પપ્પા બોલી રહ્યા છે. ત્યારે બેટર કે એક તમારામાં અવેરનેસ જે હોવી જોઈએ એ અવેરનેસ લાવવા માટેનું કામ અમારા બાળકો કરવાના છે. બાળકને આપણે શીખવવું જોઈએ કે અગર તારી સાથે કોઈ પણ આવી વસ્તુ થઈ રહી છે, તને એવું લાગી રહ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર તને કોઈ પણ જાતની મુશ્કેલી થઈ રહી છે, તો તરત જ ક્યાંય પણ બીજે શેર ન કરતા માતા પિતાને શેર કરશે તો મુશ્કેલીનો હલ આવશે, એની સમસ્યાનું સમાધાન થશે. આજે જેટલા પણ માતા પિતા અહીંયા બેઠા છે, આ બધાને આજે એક રિક્વેસ્ટ કરવાની છે કે બાળકને એક વસ્તુ સમજાવીએ કે સોશિયલ મીડિયામાં તમે જાઓ, પણ એની સાથે જે ક્રાઇમ જોડાયેલા છે એ ક્રાઇમમાં તમે ફસાઈ ન જાઓ એનું ખાસ ધ્યાન રાખો. અને આજે એવી જ સરસ મજાની શીખ જે છે આજે અમારા બાળકો એક નાટક દ્વારા આપ સૌને આપવાના છે કે એઆઈ ડિજિટલ અરેસ્ટથી માંડીને કેટલી એવી સમસ્યાઓ આપણે રોજબરોજ સાંભળતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ. સમાચાર હોય કે ન્યૂઝપેપર્સ હોય કે જેમાં આપણને છેતરવાના પ્રયાસો કરવામાં આવે છે. તો આ છેતરપિંડીથી કેવી રીતના બચવું જોઈએ, એક નાના એવા અમારા વિદ્યાર્થી છે એ એવું એક ડેમો તમને બતાવવાના છે, એવું એક નાટક દ્વારા તમને સમજાવવાના છે કે અગર એક બાળક જો ફસાઈ ગયું હોય તો જિંદગી પૂરી નથી થઈ જતી. ઘણીવાર આપણને એવું થાય કે જિંદગીમાં આ સમસ્યા છે, હવે આ સમસ્યા આવી ગઈ તો બસ મારું જીવન પૂરું. પણ ખરેખર એવું નથી હોતું. આ સમજાવવાનું આપણે સૌએ બાળકોને છે, કારણ કે બાળકો સફળતા ચોક્કસથી જુએ છે, પણ નિષ્ફળતાનો સામનો પણ કરી શકે એના માટે આપણે તૈયાર કરવાના છે. તો હવે લઈને આવી રહ્યા છીએ અમારા સ્ટાન્ડર્ડ 6 to 11ના સ્ટુડન્ટ્સ ડ્રામા સોશિયલ મીડિયા ક્રાઇમ. સુંદર, અતિ સુંદર અને અદ્ભુત અહેસાસ હતો એ. યુવાનીના ઉંમરે પગ મૂકતા જ જ્યારે તમને જિંદગીનો અર્થ મળી જાય ત્યારે શું અનુભૂતિ થાય એ તો તમે અત્યારે સમજી જ ન શકો. એના માટે તમારે તમારા યુવાનીના દિવસોમાં જવું પડે, જ્યારે કોઈ કહેવાતી પ્રિય વ્યક્તિ જીવનમાં સાવ અચાનક જ પ્રવેશે અને પછી તમને દરેકે દરેક વસ્તુ પ્રિય લાગવા લાગે. દરરોજ સવારે ઉગી નીકળતા સૂરજમાં પણ કશુંક અલગ દેખાય. સુકાઈ ગયેલા ફૂલની પાંખડીઓમાં પણ યુવાન દેખાય. અરે રસ્તામાં પડેલો કચરાનો ઢગલો પણ તમારા મગજ પર ખરાબ અસર ન પાડી શકે એટલી હદે તમે પાગલ થયેલા હોય એની પાછળ. ઇન શોર્ટ, દુનિયા આખી જ તમને વહાલી લાગે. મારી સાથે પણ એ જ થયું હતું એ દિવસે, જ્યારે એનો મને પહેલો મેસેજ આવ્યો હતો. Hi. મેં કહ્યું હાય. You are looking so pretty in your profile. મેં કહ્યું આઈ એમ પ્રીટી. તમે શું કરો છો? હું ભણું છું.
આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 10. What a coincidence! I am also in standard 10. એ પછી અમે ઘણી અલગ મલગની વાતો કરી ને કરતા જ રહીએ. પછી આ ઘટના અને આવી વાતો તમને કોઈ અલગ જ દુનિયામાં લઈ જાય. હા, સાચું કહું છું તમને. આવી નાની ઉંમરે આવી વાતો, આવી સામાન્ય વાતો પણ તમારામાં આકર્ષણ ઉપજાવે. તમને કોઈ એવા જ આનંદ અને ઉત્તેજનાનો અનુભવ કરાવે જે તમે ક્યારેય ન અનુભવ્યો હોય. માણસના સ્વભાવ મુજબ જે નવું નવું લાગે એમાં માણસ જલ્દી ઓતપ્રોત થઈ જાય. હા, હું પણ એમ જ એની વાતોમાં ખોવાઈ ગઈ, કે પછી એમ કહો કે ફસાઈ ગઈ. જેમ માછીમાર માછલીને પકડવા ઝાડ પાથરે, બિલકુલ એમ જ એ ઝાડ પાથરતો ગયો અને હું એમાં સમાતી ગઈ, માછલીની માફક ફસાતી ગઈ. હા, દગો કર્યો એણે મારી સાથે, દગો. I hate him. I hate him. I hate everything. I hate me. I hate me. I hate me. અજાણ્યા માણસો પર ભરોસો મૂકીએ ત્યારે આવું જ થાય. કોણ? તું ચૂપ રહે. મારે તારી સાથે અત્યારે કોઈ વાત નથી કરવી. ના, તું કાયમ મને ચૂપ કરાવતી આવી છો. હવે હું ચૂપ નહીં રહું. હું તારી અંદર વસું છું. તારા અંતરાત્મા તરીકે તને સાચી દિશાનું ભાન કરાવું એ કેવળ મારો ધર્મ જ નહીં, મારો અધિકાર પણ છે. સાચી વાતનું ભાન કરાવું હતું તો પહેલા કેમ ના બોલી કઈ? હવે સમય જતો રહ્યો છે. હું ફસાઈ ચૂકી છું. એવી ઝાડમાં ફસાઈ છું કે જેમાંથી નીકળવું અસંભવ છે. હવે બહુ મોડું થઈ ગયું છે. જીવનમાં ક્યારેય મોડું નથી થતું. જ્યારે સત્યનું ભાન થાય એ જ સાચો સમય હોય છે. અને સત્યનું ભાન તો તને હું બહુ પહેલેથી જ કરાવવાનો પ્રયત્ન કરી રહી છું, પણ તારી આંખોમાં જામેલી અજ્ઞાનની ધૂળ તને એ દેખાવા નહોતી દેતી. તારી સમસ્ત ઇન્દ્રિયો ભાન ભૂલી ચૂકી હતી. કઈ સમજાય એવું બોલ. બરાબર છે. હું એમ જ કહું છું કે જ્યારે જ્યારે તું હરખઘેલી થઈ હતી ત્યારે તારી અંદરથી એક અવાજ નહોતો આવ્યો? તને એવું નહોતું સંભળાયું કે જોજે હો, અજાણ્યા લોકો પર આટલી જલ્દી ભરોસો ન મુકાય? અરે અરે, તું આ શું કરી રહી છે? અને એ દિવસે મેં કહ્યું હતું તને કે ના, નહીં, આવું ન કરતી. તું એને ક્યારેય મળી જ નથી તો તારા ફોટા એને ન મોકલતી. ત્યારે તે તારી અંદરથી આવતો મારો અવાજ કેમ ન સાંભળ્યો? અને જ્યારે તું એને એકલી મળવા ગઈ ત્યારે મેં તને કહ્યું હતું ને કે આવું ન કર. એના કરતાં તારા મમ્મી પપ્પાને આખી વાત કરી દે. છતાં પણ તું ત્યાં ગઈ અને બસ, મારે એ નથી સાંભળવું. મારે એ નથી યાદ કરવું. કોઈ વાતને યાદ ન કરવાથી એ વાત ભૂલાઈ જતી હોત તો કેટલું સારું થાત, ખરું ને? જીવનના અડધા પ્રશ્નો તો જાતે જ ઉકેલાઈ જાત. ઠીક છે, સારું, ચલ, આપણે એ વિશે વાત નહીં કરીએ. પણ તું મને કહે કે તારી પાસે આનો રસ્તો શું છે? રસ્તો? હા, રસ્તો તો કરવો પડશે ને. કાં તો એને પૈસા આપતી રહે, કાં તો એને જે જોઈએ છે એ આપતી રહે. શું બોલે છે તું? સત્ય કહું છું. બોલ, હવે શું કરીશ? હવે કઈ જ મારા હાથમાં નથી રહ્યું. એમાં તારી ભૂલ થાય છે. હજુ પણ તારી પાસે સમય છે. હજુ કંઈ જ બગડ્યું નથી. વધુ કંઈ ખરાબ થાય એ પહેલા તારે તારા માતા પિતાને કહી દેવું જોઈએ. ના,
મારા પપ્પા મને મારી નાખશે. ગજબ છો. તને એ છોકરાનો ડર નથી લાગતો ને માતા પિતાનો ડર લાગે છે? શા માટે? ખબર નથી. જો હું તને જે કહું છું એ સાચું જ કહું છું. અત્યાર સુધી તે તારા માતા પિતાને કશું કહ્યું નથી, એટલે જ ફસાઈ છો. હવે તારે એમાંથી બહાર નીકળવું હોય તો તારા માતા પિતાનો જ આશરો લેવો પડશે. એ તને બચાવી લેશે. પણ મારા માતા પિતા મને સાંભળશે? એટલે હું તને એક પ્રશ્ન પૂછું. ચાલ, તને બહુ સત્ય બોલવાનો શોખ છે ને? ચાલ, હવે હું જે પ્રશ્ન પૂછું એનો એકદમ સાચો જવાબ આપજે. આપીશ? હા, બોલ. મેં જે આ ભૂલ કરી અથવા કરી રહી છું એમાં સૌથી વધારે વાંક કોનો છે? મારો, મારી ઉંમરનો કે મારા આવેગોનો? તારા માતા પિતાનો. શું? હા, ને એટલે જ હું એમને બધી વાત કરવાનું કહી રહી છું. કારણ કે માણસ પોતાની ભૂલ ત્યારે જ સુધારી શકે જ્યારે એણે પોતે ભૂલ કરી છે એનું ભાન હોય. હા, તું સાચું કહે છે. મારા માતા પિતાએ મને જન્મ આપીને જ ભૂલ કરી છે. કઈ વાંધો નહીં, મારે એમના જીવનમાં હોવું જ ન જોઈએ. હું મારા માતા પિતાને લાયક નથી. હું જાતે જ મારા જીવનનો અંત લાવી દઈશ. અંત? હા, એનાથી બધું જ સારું થઈ જશે. હા, એનાથી બધું જ સારું થઈ જશે. ના 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 ના. માણસના જન્મ અને મૃત્યુનો અધિકાર કેવળ ઈશ્વરનો છે. જેના પર આપણો અધિકાર નથી એ ક્યારેય પોતાના હાથમાં ન લેવું જોઈએ. એનાથી માણસનું પતન જ થાય છે. યાદ રાખજે, જીવનમાં હજુ આગળ ઘણા પ્રશ્નો આવશે, પણ એક પણ પ્રશ્નનો જવાબ આત્મહત્યા બિલકુલ નથી. તો હું શું કરું? મેં કહ્યું એમ તારા માતા પિતાને બધી વાત કરી દે. હું છું ને તારી સાથે. હા ભાઈ હા, કહ્યું ને કે મળી લઈશ તમને કાલે. હા હા, ભલે ભલે. કહે ને, શું થયું છે બેટા? તારો ચહેરો કેમ ઉતરી ગયો છે? અડધી કલાકથી બસ રડવાનું જ કામ કરે છે તું. કરે છે શું અને કહેવા શું આવી છે એ બોલ ને ભાઈ. હલો? અરે ના ના, 10,000 નહીં, 20,000. હા, તો મેં તમને સવારે જ મેસેજ કર્યો હતો ને. અરે ભાઈ, ફોન કરતા પહેલા મેસેજ તો જોતા જાઓ. હા, ભલે ભલે, મારો માણસ છે એને આપી દેજો. હવે તું બોલીશ? તને કહું છું, બોલે છે કે મુહૂર્ત જોવડાવવું પડશે. અરે તમે જરા શાંત રહો. જુઓ, છોકરી રડે છે તો પણ. જો, મને મોડું થાય છે, મારે મીટિંગમાં જવાનું છે. એક કામ કર, તું જ બેસ એની સાથે, હું કામ પતાવતો આવું. ના પપ્પા, મારે તમારી સાથે પણ વાત કરવી છે. પ્લીઝ રોકાઈ જાઓ. બોલ ને બેટા, એવું શું થયું છે કે તું આટલી રડી રહી છે? મમ્મી, મમ્મી, હું ફસાઈ ગઈ છું મમ્મી. એટલે શું કહેવા માંગે છે તું? મને એક છોકરો હેરાન કરી રહ્યો છે. શું હેરાન કરી રહ્યો છે? એટલે શું કર્યું એણે તારી સાથે? એ મને ધમકી આપી રહ્યો છે અને એણે મારી પાસેથી 5,000 રૂપિયા લઈ લીધા છે. કોણ છે ને એમ કેમ તને કોઈ હેરાન કરે? તે કશું કર્યું છે? શું કર્યું છે તે બરાબર કે મને. હા, મારાથી એક ભૂલ થઈ ગઈ છે. ભૂલ? કેવી ભૂલ? 2 મહિના પહેલા મને ફેસબુક પર એક છોકરાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. એણે મને મેસેજ કર્યો હતો. થોડી વાત એમનેમ જ થઈ,
પછી એણે કહ્યું કે મારા જેવડો જ છે, એને ભણવામાં થોડી મદદની જરૂર છે, એને અમુક ટોપિક્સ નથી સમજાતા, તો હું એને સમજાવું. પછી અમે દરરોજ વાતો કરવા લાગ્યા, એકબીજાને અપડેટ શેર કરવા લાગ્યા. મને લાગ્યું કે અમે સારા મિત્રો બની રહ્યા છીએ. હું સ્કૂલ ટ્રીપ પર ગઈ હતી તો મેં એને મારા અમુક ફોટા મોકલ્યા હતા. એના થોડાક દિવસ પછી એણે મને મળવા બોલાવી. એણે કહ્યું કે અમુક ડાઉટ્સ એવા છે જે એને ફોન પર નહીં સમજાય, તો હું એને રૂબરૂ મળવા જાઉં. પછી હું એને મળવા ગઈ હતી. એણે મને જે એડ્રેસ આપ્યું હતું ત્યાં હું ન ગઈ. મેં એને કહ્યું કે આવી અજાણી જગ્યાઓ પર હું નહીં મળું તને. પછી મેં એને એક પબ્લિક પ્લેસનું એડ્રેસ આપ્યું. અમે ત્યાં મળ્યા અને શું? અરે અને શું? બોલ. અરે બોલીશ? તમે જરા શાંત થાઓ પ્લીઝ. શાંત થાવ? કેવી રીતે શાંત થાવ? આ જો. તું કહે બેટા, પછી શું થયું? એણે મારી પાસે અભદ્ર માંગણીઓ કરી અને કહ્યું છે કે જો હું એની વાત નહીં માનું તો એ મારા એડિટ કરેલા ફોટોસ વાયરલ કરી દેશે. એણે મને એ ફોટોસ બતાડ્યા. એમાં મેં કોઈ કપડાં જ પહેરેલા. આવા ફોટા તે એને મોકલ્યા? ના, મેં નથી મોકલ્યા પપ્પા. હું સાચું કહું છું, એ ફોટા એડિટ કરેલા જ છે. એણે મને કહ્યું છે કે મારે 2 દિવસની અંદર નિર્ણય લઈ લેવાનો છે. 2 દિવસ સુધી કંઈ ન કરવા માટે મારે એને 5,000 આપવાના. 2 દિવસ પછી કાં તો એ મારા ફોટા વાયરલ કરશે અથવા એણે જે જગ્યાનું એડ્રેસ મને આપ્યું હતું ત્યાં મારે એને મળવા જવાનું અને એને મારું સર્વસ્વ એને આપી દેવાનું. તું? અરે તમે આ શું કરો છો? કોણે કહ્યું હતું તને અજાણ્યા માણસો સાથે વાત કરવાનું? વાત કરી તો કરી, ફોટા પણ મોકલ્યા. આટલી નાની ઓળખાણમાં કોઈ પર ભરોસો મુકાય? બેટા તારે અમને કહેવું તો જોઈએ ને. એના માટે મને સાંભળવા વાળું તો કોઈ હોવું જોઈએ ને. શું મતલબ? હું કઈ કહું તો મને સાંભળવા વાળું તો કોઈ હોવું જોઈએ ને. પપ્પા કાયમ કામમાં વ્યસ્ત રહે છે. એક જ ઘરમાં રહેતા હોવા છતાંય અમે અઠવાડિયામાં માંડ 2-3 વાર મળીએ છીએ. અને મમ્મી તું પણ ઘર કામમાં વ્યસ્ત રહે છે. ઘરનું કામ ન હોય તો કીટી પાર્ટીઝમાં, ફરવામાં કે વ્યવહારિક કામોમાં તારે પણ સતત બહાર જવાનું થાય છે. તમને બંનેને મારા મનની વાતો કહેવાનો પ્રયત્ન તો મેં ઘણી વખત કર્યો છે, પણ કાયમ તમને બંનેને કોઈને કોઈ કામ યાદ આવી જતું હોય છે. મને તો બસ ખાલી એટલી જ ખબર હતી કે મને કોઈ સાંભળવા વાળું મળ્યું હતું. મારા મનમાં ઉઠતા પ્રશ્નોના કોઈ જવાબ આપતું હતું. કોઈ મારી માટે સમય ફાળવતું હતું. કોઈ મને બોલવાની સ્પેસ આપતું હતું. મને આમાં કશું જ ખોટું નહોતું લાગતું. મને શું ખબર કે કોઈ મારી ભાવનાઓ સાથે રમી રહ્યું છે. હું તો સાચી હતી. મારી સાથે ખોટું થઈ ગયું એમાં મારો શું વાંક? સાચી વાત છે, તારો કોઈ વાંક નથી. વાંક અમારો છે કે અમે માતા પિતાની ફરજ ન બજાવી શક્યા. હા, માતા પિતાની ફરજ માત્ર બાળકને જન્મ આપવા પૂરતી જ મર્યાદિત નથી. જેમ જેમ બાળક મોટું થાય એમ તેને દરેક રીતે ઘડવાની જવાબદારી પણ માતા પિતાની હોય છે.
અમે અમારી ફરજ ચૂક્યા છીએ અને એનું જ આ પરિણામ છે. સાચું. અને આ પરિણામનો ભોગ તું નહીં જ બને. ચાલ ચાલ ઊભી થા. એને ક્યાં લઈ જાઓ છો? ફક્ત એને નથી લઈ જતો, તું પણ મારી સાથે ચાલ. આપણે પોલીસ કમ્પ્લેન કરીશું. નાના, એને ખબર પડી જશે તો એ મારા ફોટા. નાના, કશું જ નહીં થાય. ડરવાની જરૂર નથી. અમે છીએ ને તારી સાથે. હા બેટા, અમે તારી સાથે જ છીએ. તું જરાય ચિંતા ન કર. હવે તારા રક્ષણની જવાબદારી તારા પિતાની છે. અને જ્યાં બાળકોની સુરક્ષાની વાત આવે ત્યાં પિતા કોઈ દિવસ હાર માનતા નથી. આપણે સૌ એક સાથે આ મુશ્કેલીનો સામનો કરીશું. હેલો, પોલીસ સ્ટેશન. સર, અમારે કમ્પ્લેન લખાવી છે સાયબર ક્રાઇમની. અચ્છા, રૂબરૂ આવવું પડશે? ઓકે, તો અમે બધા આવીએ છીએ. थाम के उंगली चलना सिखाया, राह में गिर के संभलना सिखाया. थाम के उंगली चलना सिखाया, राह में गिर के संभलना सिखाया. नाम दिया पहचान हमें दी, हम जोड़े तो उड़ान हमें दी. सपनों का जहान है पापा, मेरा आसमान है पापा, मेरा आसमान है पापा. એવું પરફોર્મન્સ કે જે ખરેખર આંખોમાં પાણી લાવી દે, એવું પરફોર્મન્સ કે જે એના વિશે કહેવા માટે આપણી પાસે શબ્દો ખૂટી પડે. પણ એવું ચોક્કસથી કહી શકાય કે દુનિયામાં માત્ર 2 જ વ્યક્તિઓ એવા છે કે જે આપણને કોઈ પણ કારણ વગર પ્રેમ કરી શકે, અને એમાંના એક છે મમ્મી અને બીજા છે પપ્પા. ગમે તેટલા આપણે એમને હેરાન કર્યા હોય, પરેશાન કર્યા હોય, એમને ચિંતાઓ કરાવી હોય, છતાં પણ સદૈવ આપણી સાથે, આપણી પડખે રહેનાર આ 2 વ્યક્તિઓ અગર આપણા જીવનમાં છે તો આપણે ધન્ય છીએ. આપણું જીવન ખરેખર એક, આપણે કહીએ ને કે આપણા જીવનમાં કોણ હોવું જોઈએ, તો મમ્મી પપ્પા 2 વ્યક્તિઓ હોય તો એવું કહી શકાય કે જીવન છે આપણું ખરેખર ધન્ય થઈ ગયું છે. અને હવે લઈ જવાના છીએ અમે તમને ટાઈમ મશીનમાં બેસાડીને ખૂબ જ પાસ્ટમાં. આજે તમને એવી અમારે સફર કરાવી છે કે તમે પાર્ટી સોંગ્સ જોયા, એટલે કે 21મી સદીના આજની જેન્સીઝના તમે પાર્ટી સોંગ્સ જોયા, અને હવે તમને લઈ જવાના છીએ અમે રાજસ્થાન બાજુ. પાર્થોત્સવ 2025માં 21મી સદીના આધુનિક ગીતોની સાથે સાથે એવા ગીતો પણ આજે અમારે તમને બતાવવાના છે, એવા ડાન્સીસ, પરફોર્મન્સીસ બતાવવાના છે કે જેની જો વાત કરું તો તેનું ઉદ્ભવ લગભગ એવું માનવામાં આવે છે કે 4000 વર્ષો પહેલાં એનો ઉદ્ભવ હતો. તો કઠપુતળીનો ડાન્સ, એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પપેટ ડાન્સ, તો અમારા બાળકો લઈને આવી રહ્યા છે પપેટ ડાન્સ. આમ તો એવું કહેવામાં આવે છે કે રાજસ્થાનમાં તેની ઉદ્ભવ થયો હતો, તેની ઉત્પત્તિ થઈ હતી અને રાજસ્થાનમાં સૌથી પહેલાં પ્રચલિત થયું હતું. આજે પણ આપણને ક્યાંક ને ક્યાંક એ કઠપુતળીનો ડાન્સ જોવા મળે ત્યારે આપણે પણ પોતાના બાળપણમાં જતા રહીએ છીએ, કારણ કે આપણે જ્યારે નાના હતા ત્યારે પપેટ શોઝ ખૂબ બધા થતા હતા અને આપણે ખૂબ બધા જોયા પણ છે. તો આજે એવો જ એક સરસ મજાનો પપેટ ડાન્સ લઈને આવી રહ્યા છે અમારા સ્ટાન્ડર્ડ 4ના સ્ટુડન્ટ્સ, પ્રેઝન્ટિંગ પપેટ ડાન્સ.
चुप न जाओ जी, मन दीद करावो जी, अरे क्यों तरसावे हो, मन सकल दिखावो जी। थारी शरारत सब जानू मैं चौधरी, हर चले उन्हें बंगा दी मैं कह लगे, मर बिगड़ में जागी धोकनी रे चंदा में थारी चांदनी, मन दामन में बाधी खुशी रे झुम 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 झुम। हमारे बिगड़ में जागी धोकनी रे चंदा में थारी चांदनी, मन दामन में बाधी खुशी रे झुम 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 झुम। चमकीले चमकीले पल है, बरसे झिलमिल करते लाखों तारे। अलबेले तन है, लचकीले लचकीले तन है, कोई अपना दिल कैसे न हारे। ओ मैं तन, मैं मन, मैं जान, मैं जगह, जोश भी, मैं सब, मैं अब। आयो रे भाया रंगीलो मेहमान, छोरा छोरी वर्ग न समझे मारे सब पे छलांग। आयो रे भाया रंगीलो मेहमान, अरे छोरा छोरी वर्ग न समझे मारे सब पे छलांग। मरवाएगा तू, पिटवाएगा तू, मत कर मत कर मत कर मत कर, घर की छोट रो। आयो रे बढ़ के मारो मेहमान, अरे घर की छोट रो। आयो रे बढ़ के मारो मेहमान। ખરેખર ટાઈમ મશીનમાં બેસીને આપણે ભૂતકાળમાં જતા રહ્યા हो એવું લાગ્યું. थैंक यू सो मच. एक बार जोरदार तालियां होनी चाहिए फिर से हमारे स्टूडेंट्स के लिए. वंडरफुल परफॉर्मन्स. આ પાર્થોત્સવ 2025 એટલે તમે અને અમે આમાંથી આપણા થવાનો આ પાર્થોત્સવ છે. અને આપણા કેવી રીતના બનીએ કે અમે એટલે પાર્થ વિદ્યાલય, અમે એકલા બોલી શકીએ પણ આપણે સાથે મળીએ ત્યારે વાતો થઈ શકે. અમે એકલા આનંદ માણી શકીએ પરંતુ આપણે સાથે મળીએ તો ઉજાણી થઈ શકે. અમે સ્મિત કરી શકીએ, અમે એકલા સ્મિત કરી શકીએ પરંતુ મુક્ત હાસ્ય તો આપણે સાથે મળીએ ત્યારે જ થઈ શકે. અને ખરેખર આ તમારું અમારું એમાંથી જ્યારે આપણું થાય છે એ સંબંધોની જે ખરેખર ખૂબ મહત્તા હોય છે, સુંદરતા હોય છે. અને એક બહુ સારા વ્યક્તિએ એવું કહ્યું છે કે ગમતા સંબંધોને હંમેશા સાચવી રાખજો. ગમતા સંબંધોને હંમેશા સાચવી રાખજો, કારણ કે જો એ ખોવાઈ જશે ને તો ગૂગલ મેપ પણ એને ક્યારેય શોધી નહીં શકે. એટલે હંમેશા સંબંધો આપણા જે છે એને વધારે મજબૂત કરવાનો અવસર એટલે પાર્થોત્સવ 2025. હવે પછીનો આપણો તલવાર રાસ જે છે એ લઈને આવી રહ્યા છે અમારા સ્ટાન્ડર્ડ 5ના સ્ટુડન્ટ્સ. આપણા ગુજરાતીઓ આમ તો બહુ હિંમતવાન કહેવાય
ગરબા રમવામાં આપણને ખૂબ મજા આવતી હોય છે, પરંતુ જે તલવારને આપણને હાથમાં પકડવામાં પણ ક્યારેક બીક લાગતી હોય છે. આપણી ગુજરાતની સંસ્કૃતિ એવી છે કે એ જ તલવારને હાથમાં લઈને જ્યારે રાસ રમવામાં આવે એ કળા એ ગુજરાતની ધરતી ઉપર જ શક્ય બને. તો આવી જ ગુજરાતની સંસ્કૃતિની સુગંધ લઈને આવી રહ્યા છે સ્ટાન્ડર્ડ 5ના સ્ટુડન્ટ્સ કસુંબો. હાથમાં તલવાર લેતા ગે કસુંબો, કંઠનો લલકાર થઈ ગાજે કસુંબો. હાથમાં તલવાર લેતા ગે કસુંબો, કંઠનો લલકાર થઈ ગાજે કસુંબો. રક્તમાં ગોળી કસુંબો, અંગ પર ચોળી કસુંબો, સિંદૂરી શણગારમાં સાજે કસુંબો, હા કસુંબો. સિંદૂરી શણગારમાં સાજે કસુંબો, હા કસુંબો. હા શહીદી રંગ છે આજે કસુંબો, 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 કસુંબો. સિંદૂરી શણગારમાં સાજે કસુંબો, હા કસુંબો. હા શહીદી રંગ છે આજે કસુંબો, હા કસુંબો. સિંદૂરી શણગારમાં સાજે કસુંબો, હા કસુંબો. હા શહીદી રંગ છે આજે કસુંબો, હા કસુંબો. नंदी सरीखा थापती मेरुंड गंगा, खेलता त्रिलोक गंगा, खेलती नारी च अंबा. देशમાં માંજી કસુંબો, આંખમાં આજી કસુંબો. દેશમાં માંજી કસુંબો, આંખમાં આજી કસુંબો. આવતા વાવડ વખત વાંચે કસુંબો, હા કસુંબો. આવતા વાવડ વખત વાંચે કસુંબો, હા કસુંબો. કેસરી કિન ખાબમાં નાચે કસુંબો, 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 કસુંબો. કેસરી કિન ખાબમાં નાચે કસુંબો, હા કસુંબો. હા શહીદી રંગ છે આજે કસુંબો, હા કસુંબો. કેસરી કિન ખાબમાં નાચે કસુંબો, હા કસુંબો. હા શહીદી રંગ છે આજે કસુંબો, હા કસુંબો. સમધર હલાવે, હાકથી વાદળ ગજાવે, જ્ઞાનથી મૃત્યુ સુણાવે, ધીંગ ધ્રુજાવે શંખનાદે. વીરનું ભાથું કસુંબો, આયખું આંખું કસુંબો. વીરનું ભાથું કસુંબો, આયખું આંખું કસુંબો. ડમરુમાં ડમ ડમ ડમક બાજે કસુંબો, હા કસુંબો. ડમરુમાં ડમ ડમ ડમક બાજે કસુંબો, હા કસુંબો. આવતા જન્મે ફરી થાજે આવતા જન્મે ફરી થાજે કસુંબો, હા કસુંબો. હા શહીદી રંગ છે આજે કસુંબો, હા કસુંબો. આવતા જન્મે ફરી થાજે કસુંબો, હા કસુંબો. હા શહીદી રંગ છે આજે કસુંબો, હા કસુંબો.
જોરદાર તાળીઓ થવી જોઈએ અમારા બાળકો માટે. આટલી તાળીઓ નહીં ચાલે. એકવાર હાથ ઉપર કરીને જોરદાર તાળીઓ અમારા સ્ટાન્ડર્ડ 5 ના સ્ટુડન્ટ્સ. કસુંબો, ક્યા બાત હે, થેન્ક યુ સો મચ. આ છે ભાઈ ગુજરાતની ધરતી, આ છે ગુજરાતના અમારા બાળકો. આપણે કહેવાય ને કે ધીંગી ધરા તરીકે ઓળખાય છે ગુજરાત, ત્યારે થેન્ક યુ સો મચ, થેન્ક યુ. અને હવે પછીનું જે ગીત છે એ પણ ગુજરાતની તો સાથે જ ભારતની વિવિધતાને પણ દર્શાવે છે. આપણી આ ધરા કેવી છે એ ધરા વિશે જો કોઈ વાત કરે તો કવિ દાદની એક કવિતા એને એકદમ બંધ બેસતી બેસે છે. કવિ દાદ કહે છે કે શબ્દ શોધો ને સંહિતા નીકળે, શબ્દ શોધો ને સંહિતા નીકળે, કૂવો ખોદો ને સરિતા નીકળે. આપણી આ ધરતી વિશેની વાત છે કે શબ્દ શોધો ને સંહિતા નીકળે, કૂવો ખોદો ને સરિતા નીકળે. જનક જેવા આખીને હળ હાકે, જનક જેવા આવીને હળ હાકે તો અહીંથી સીતાજી નીકળે. સાવ અનોખી તાસીર છે આ ભૂમિની, સાવ અનોખી તાસીર છે આ ભૂમિની. મહાભારત વાવો ને ગીતા નીકળે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા, હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે જ્યાં રાવણ પર આજે બીતા બીતા નીકળે. કાલિદાસ અને રાજા ભોજના છે ખંડેરો, કાલિદાસ અને રાજા ભોજના છે ખંડેરો. જરાક ખોતરો ને કવિતા નીકળે. અને કવિ દાદ અંતમાં કહે છે કે આમ તો સાવ અજાણ શહેર છે દાદ, આમ તો સાવ અજાણ શહેર છે દાદ, પણ ક્યાંક કોક ખૂણે જાણીતા નીકળે. તો આવી જ ભારતની વિવિધતામાં એકતાની વાત લઈને આવી રહ્યા છે અમારા સ્ટાન્ડર્ડ 5 ના સ્ટુડન્ટ્સ વિથ કલ્ચર સોંગ. भारत विश्व की सबसे पुरानी सभ्यता का देश है. यहाँ विविधता में एकता देखने को मिलती है. तो आइए भारतीय संस्कृति की एक झलक भिन्न प्रकार के नृत्यों से देखें. बाजे रे बाजे रे बाजे रे ढोल बाजे. लटपट लटपट कमर दामिनी अधर रागिनी हो, लटपट लटपट कमर दामिनी अधर रागिनी. मेरे दर आई कैसी सजी धजी, देखो मेरे पिया की सावरी जिया से बावरी. मेरे अंगना में देखो आज खिला है चांद. ये बाजा धुन झम झम झमाते छा, तो नाच मन झम झम झमाते छा. पिंगा गपोरी पिंगा गपोरी पिंगा गपोरी पिंगा, पिंगा गपोरी पिंगा गपोरी पिंगा गपोरी पिंगा. बुम्बरा बुम्बरा श्याम रंग बुम्बरा, बुम्बरा बुम्बरा श्याम रंग बुम्बरा. आए हो किस बगिया से हो तुम. बुम्बरा बुम्बरा
केसरिया बालम आओ पधारोनी मारे क्या बात है, વન્ડરફુલ પરફોર્મન્સ, થેન્ક યુ સો મચ. એન્ડ મૂવિંગ ટુ ધ નેક્સ્ટ પરફોર્મન્સ, લઈને આવી રહ્યા છે અમારા સ્ટાન્ડર્ડ 4 ના સ્ટુડન્ટ્સ સાઉથ તડકા. फायर है तू, फायर नहीं, वाइल्ड फायर है. पुष्पा 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 हरगिज झुकेगा नहीं साला. दाढ़ी पे जो हाथ फेरे सारी दुनिया हिले. तू कांधे को उठा के चले पड़े न कोई पल्ले. आसमां से 2 गुना ऊंचा तेरा कद है. इतनी गहराई तेरी सागर की क्या हद है. जैसे कांपती रहती है ऐसे दूर हाथों कैसे जीतेगा. अरे नाज है तो बात बन जा, बादलों के बाल उड़ जा, हार के बादल तेरे पाँव के नीचे बसेगा. पुष्पा 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 राज. पुष्पा 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 राज. पुष्पा 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 राज. पुष्पा 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 राज. ఏ బ్రదర్ ఆపమ్మా, ఈ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? అబ్బా కడుపు నిండిపోయింది బంగారం. బంటూ గానికి 22 బస్తీల మస్తు కట్అవుట్. బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు. కిక్కే సాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్. సందు సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు. సిల్కు షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు. బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు. బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమావ. సుఖదాగక చక్కరొచ్చెరో చేమందమ్మావ. చిక్క లెక్క దుంకుతుంటెరో ఆ సందమావ. జుంకి జారి సిక్కుకుందిరో నాదిల్లు కుమావ. రాములో రాములా నన్నాగం చేసింది రో. రాములో రాములా నా పానం తీసింది రో. రాములో
చేసిందిరో రావులో రావులా నా పానం తీసిందిరో हुकुम टाइगर का हुकुम हुकुम टाइगर का சப்ப பீட்டு கொளுத்துக்கடா. மஜாப்பா மஜாப்பா. இதா 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 இதா. ஏய் ரெடிடா வாடா. பாத்தி கம்மி ஓகே. ஓகே. क्या बात है, जोरदार तालियां होनी चाहिए फॉर दिस सचिन सर ने કે તેઓ આભાર વિધિ માટે આવશે. ગુડ ઇવનિંગ એવરીવન. સૌપ્રથમ તો જય શ્રી કૃષ્ણ સૌને. હવે આપણે કાર્યક્રમના અંત ભાગ તરફ છીએ ત્યારે સૌપ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપે બહોળી સંખ્યામાં હાજરી આપી અને અમારા આ કાર્યક્રમને 4 ચાંદ લગાવી દીધા છે. અત્યારના સમયે આપે આપના વ્યસ્ત જીવનમાંથી આટલો સારો સમય કાઢ્યો એ બદલ પાર્થ વિદ્યાલય પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર માને છે. આ કાર્યક્રમ પાછળ ઘણા બધા શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ અમારા બાળકોનો પણ બહોળો અને મોટો હાથ છે. વાલીશ્રીઓ, એક નાનકડી એવી વાત સાથે આપણે પૂર્ણ કરવા જશું ત્યારે એક વાત કહીશ કે અમારા કલ્પવૃક્ષ સમાન અમારા ટ્રસ્ટીઓ જે ફાલ્ગુનીબેન, ચેતનભાઈ અને બકુલ સર, આ ત્રણેયનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે કલ્પવૃક્ષના આ પાંદડા સમાન અમારા બાળકો કે જેને આ કાર્યક્રમને સારી રીતે સફળ બનાવીએ અને સાથે આપની બહોળી સંખ્યામાં હાજરીએ આ કાર્યક્રમને અભૂતપૂર્વ પ્રસંગમાં ફેરવી દીધો એ બદલ અમે આપની ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવો જ સાથ સહકાર અને આપના આશીર્વાદ પાર્થ વિદ્યાલય પરિવાર સાથે આપ જાળવી રાખો તેવી શુભેચ્છા સાથે અમે ફરી એકવાર પાર્થ વિદ્યાલય પરિવાર વતી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. એન્ડ આઈ વોઝ વિથ યુ એન્કર પલક આચાર્ય ત્રિવેદી. અને બધાને રિક્વેસ્ટ છે કે આપણે બધા ઊભા થઈએ અને રાષ્ટ્રગીત માટે આપણે એમનું સન્માન આપીએ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे
गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। बोलो भारत माता की, भारत माता की। વંદે વંદે. થેન્ક યુ સો મચ. અહીંયા આપણે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ.